નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં રિપોર્ટર પર હુમલો થયાનું મામલું છે સામે આવ્યો છે। આ મહત્વના સમાચાર મહેસાણાથી મળ્યા। ભેળસેળ કરી પનીર બનાવનાર ફેક્ટરીના માલિકે હુમલો કર્યો હોવાની ઘટના છે સામે આવી છે। સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે હવે ફરિયાદ છે નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। મીડિયાકર્મી દ્વારા પોલીસ મથકે આ મામલાની જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ત્યારે માર મારવાનું અને સામાનને નુકસાન પહોંચાડવાના મામલે ફરિયાદ નોંધાઈ છે, જેમાં માર પણ મારવામાં આવ્યું છે અને સાથે રિપોર્ટરના જે માલસામાન હતો તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। હાલ આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ત્યારે ભેળસેળ પનીર કરનાર જે ફેક્ટરી છે તેના પર જે આ રિપોર્ટિંગ કરવા ગયેલા રિપોર્ટર પર હુમલો થયો છે। સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર જે મામલો છે તે હાલ પોલીસના હાથમાં ગયો છે। ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે ફેક્ટરીના જે માલિક છે તેમના દ્વારા આ રિપોર્ટર અને કેમેરામેન પર હુમલો કરાયાનો આ મામલો સામે આવ્યો। ત્યારે માર મારવાનો અને જે માલસામાનને નુકસાન પહોંચાડવાનો મામલો છે આ મામલે હાલ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ત્યારે મહેસાણા જિલ્લામાંથી જે નકલી પનીર બનાવતી ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી હતી ને જે બાદ રિપોર્ટર પર પણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે હાલ ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધી અને પોલીસે હાલ જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। મીડિયાકર્મી દ્વારા પોલીસ મથકે છે તે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ છે તે હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળ્યા છે। અમદાવાદની પ્રેમવતી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી જોવા મળી। સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળ્યા, જ્યાં પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી જોવા મળી છે। એક્સપાયરી ડેટવાળા થેપલા ગ્રાહકને આપી દેવાનો મામલો છે તે સામે આવ્યો છે। થેપલામાં ફૂગ જણાતા ગ્રાહકે એક્સપાયરી ડેટ છે તે ચેક કરી હતી, જેમાં એક્સપાયરી ડેટવાળા જે થેપલા છે તે મળી આવ્યા છે। અન્ય પણ એક્સપાયરી જે ડેટવાળો જથ્થો છે તે આ રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો। ત્યારે કેટલાક જથ્થામાં મેન્યુફેક્ચરિંગ ડેટ પણ જોવા નથી મળતી। સમગ્ર મામલે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાની આ ઘટના અમદાવાદથી સામે આવી। ત્યારે ગ્રાહકે પ્રેમવતી રેસ્ટોરન્ટની બેદરકારીનો વિડીયો છે તે હાલ વાયરલ કર્યો છે। બીએપીએસ દ્વારા આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે તે ચલાવવામાં આવે છે। તો સમગ્ર મામલો હાલ સામે આવ્યો, જેમાં થેપલામાં ફૂગ જણાતા ગ્રાહકે એક્સપાયરી ડેટ ચેક કરી હતી, તે ડેટ પણ જતી રહી હતી। સાથે અન્ય એક્સપાયરી વાળો માલ સામાન છે તે પણ અહીં વેચવામાં આવે છે। અમુક વસ્તુઓ તો એવી છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખવામાં નથી આવી। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાયા છે। જી મેહુલ, પ્રેમવતી રેસ્ટોરન્ટની આ ગંભીર બેદરકારી સામે આવી, શું વિગતો? રોનક, જે પ્રમાણે અત્યારે હાલ તહેવારો ચાલી તહેવારોની અંદર જે લોકો જે ખાદ્ય પદાર્થ જે વધારે ખરીદતા હોય છે, ત્યારે જે અમુક લોકો છે તેના દ્વારા જે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે। પરંતુ બીએપીએસ સંસ્થા, જે સ્વામિનારાયણ સંસ્થાની પ્રેમવતી જે આવેલું છે તેની અંદર પણ આજે એક્સપાયરી વાળી વસ્તુ ગ્રાહકને મળી છે। એક્સપાયરી વાળી જે વસ્તુ મળતાની સાથે દુકાનદાર પાસે પાછો ગયો, ત્યાં પણ તેણે જયારે દુકાનની અંદર ચેકિંગ કર્યું ત્યારે ઘણી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળી અથવા ડેટ વગરની વસ્તુ ઘણી બધી જોવા મળી। તેને રજૂઆત પણ થઈ, ત્યારબાદ કોર્પોરેશનની ટીમ છે તેને ફરિયાદ કરતા આ મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જે તેને ખરીદી કરી છે એના સિવાય કેટલો માલ છે જે એક્સપાયરી ડેટ વાળો છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। એપીએસ સંસ્થા દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટ છે જેની ગંભીર બેદરકારી સામે આવી। હાલ તહેવારોના સિઝન પર જ આવી ગંભીર બેદરકારી છે તે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે। પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી આ ગંભીર બેદરકારી સામે આવી, જેમાં એક્સપાયરી ડેટવાળા થેપલા છે તે ગ્રાહકને પધરાવી દેવામાં આવ્યા હતા। ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે છેડા થતાની આ સમગ્ર ઘટના છે તે હાલ અમદાવાદથી સામે આવી છે। તો થેપલામાં ફૂગ જણાતા ગ્રાહકે એક્સપાયરી ડેટ ચેક કરી હતી, જેમાં જોવા મળ્યું કે એક્સપાયરી ડેટ છે તે જતી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં બેગમાંથી મળી આવેલા મૃતદેહનો જે ભેદ છે તે ઉકેલાઈ ગયો છે। બેગમાંથી આ મૃતદેહ છે તે મળી આવ્યો હતો, જે બાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા। સાણંદ મુક્તિધામ પાસે આ બેગ મળી આવી હતી, જેમાં મૃતદેહ સંતાડ્યો હતો।
મિત્રએ જ રૂપિયા પડાવવા માટે આ ખંડણીનો જે ખેલ છે તે રચ્યો હતો અને સાથે જ હત્યા પણ કરી છે. ત્યારે મૃતકના પરિવારથી 15 લાખ પડાવવાનું જે કાવતરું છે તે ઘડ્યું હતું. આ સમગ્ર મામલામાં રૂપિયા પડાવવાની લાલચમાં નિરંજનની મિત્રે જ હત્યા કરી દીધી હતી. આ સમગ્ર મામલે હાલ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરાઈ છે. ત્યારે આ આરોપીઓએ હત્યા બાદ લાશને બેગમાં ભરી અને ફેંકી દીધી હતી. ત્યારે કોલ ડિટેક્ટના આધારે જે હત્યાનો ભેદ છે તે ઉકેલાયો છે. કોલ ડિટેલના આધારે આ ભેદ ઉકેલી હવે પોલીસે આરોપીઓ સામે જે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે. મૃતકની જે નિરંજનની હત્યા કરી હતી અને તમામ જે હત્યામાં ત્રણેય હત્યારા છે તે પોલીસના વતનથી ફરાર થયા હતા. ત્યારે હવે સમગ્ર મામલે રવિકુમાર રાય અને સોનલ ચિંતનરાજસિંહની ધરપકડ છે તે કરવામાં આવી છે. આ સમગ્ર મામલા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ત્રણેય આરોપી સની મંડળને વોન્ટેડ છે તે જાહેર કરવામાં આવ્યો છે. ત્રીજો આરોપી છે તે હાલ ફરાર થયો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને ઝડપી લેવાયા છે. સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે. જે વિશાલ, અમદાવાદથી આ ઘટના સામે આવી જેમાં હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં ભરી ફેંકી દેવાયો, શું વિગતો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે એની અંદર સ્પષ્ટ થયું છે કે એક સાણંદ મુક્તિધામ પાસે જે અવાપી જગ્યા પરથી બેગમાં લાશ મળી આવી હતી. આ બિનવારસી લાશને લઈને હત્યાનો ભેદ ક્યાંક ને ક્યાંક વણ ઉકેલાયેલો હતો, પરંતુ પોલીસે લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાને આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી, જેમાં માલુમ પડ્યું કે જે સમયે હત્યા થઈ હતી તે દરમિયાનમાં જે મૃતક વ્યક્તિ છે કે જેનું નામ નિરંજન શર્મા છે, તે નિરંજન શર્માના 3 મિત્રોના લોકેશન એક જ સાથે આવતા હતા. તેના આધારે પોલીસને શંકા ગઈ અને પોલીસે તપાસ કાર્યવાહી જ્યારે આગળ વધારી ત્યારે ખબર પડી કે નિરંજનની હત્યા બાદથી આ 3 મિત્રો, જેમાં 2 પુરુષ અને 1 મહિલા હતી, તે 3 પોતાના વતન ફરાર થઈ ગયા છે. હકીકતની જાણ થતાની સાથે જ પોલીસે તપાસ કાર્યવાહી આગળ વધારી અને 3 જે આરોપીઓ છે હત્યારા મિત્રો, તેમાં રવિકુમાર રાય અને સોનલ ચિંતનસિંહને પકડી લીધા છે. તેમના વતનથી તેમને ધરપકડ કરીને લઈ આવ્યા છે. જ્યારે હજી પણ ત્રીજો જે તેમનો મિત્ર છે સન્ની મંડળ, તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ 3 મિત્રોએ ખંડણી માંગવાની એક સમગ્ર ઘટનાને આધારે આ કાર્યવાહીને હાથ ધરી હતી. એટલે કે જે પ્લાનિંગ બનાવ્યો હતો તેની અંદર જે મરનાર છે નિરંજન, તેના પરિવાર પાસેથી 15 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક તે ખંડણીની માંગ ન સંતોષાતા તે લોકોએ નિરંજનની હત્યા કરી નાખી, તેનું મોઢું અને નાક દબાવી અને તેને ગુંગળાઈને મારી નાખ્યો અને ત્યારબાદ તેની લાશને બેગમાં પેક કરી અને અવાવડી જગ્યાએ ફેંકી દીધી હતી. આમ આ સમગ્ર ઘટનાને આધારે જે મિત્ર છે તેમની મિત્રતાને જે આ જે સંબંધો છે તેની પર ક્યાંક તે સંબંધો દાગદાર થયા છે અને પોલીસે હવે મુખ્ય આરોપી સનીને પકડવા માટેની કવાયત શરૂ કરી છે. જી બિલકુલ વિશાલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ આ 3 આરોપીઓ સામે ચક્રો ગતિમાન કરાયા છે, જેમાંથી 2 આરોપીઓને ઝડપી, ત્રીજાને પકડવા પોલીસે કામગીરી હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર આણંદથી મળી રહ્યા છે. આણંદના ઉમરેઠમાં ગર્ભપાતના ગોરખ ધંધાનો મામલો છે તે સામે આવ્યો છે. ઉમરેઠથી આ ગર્ભપાતના ગોરખ ધંધાનો મામલો છે તે સામે આવ્યું. ઉમરેઠ પોલીસે બંને નર્સોની અટકાયત છે તે હાલ કરી લીધી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. નડિયાદની પરણિતાનું જે ગર્ભપાત છે તે કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે હવે કાર્યવાહી કરી છે. વેદ હોસ્પિટલની 2 નર્સ ઘરેથી જ ગર્ભપાતની ઘટના છે તે અંજામ આપતી હતી અને ગર્ભપાત કરાવતી હતી. પરણિતાનું ગર્ભપાત કર્યા બાદ તબિયત લથડી હતી, જે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ગેરકાયદેસર રીતે 2 વ્યક્તિઓએ, સુમનબેન તથા હિરણબેને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી, રહેવાસી ઉમરેઠ, તથા હિરલબેન કેતનકુમાર પટેલ, રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ બંનેની પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ 18/7/2025 થી તારીખ 28/7/2025 દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય, ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા. તે સમયે વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગર્ભપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ 18/7/2025ના રોજ ગર્ભપાત કરેલ, પરંતુ તેમાં
અનિયમિતતા જણાયા હતા. તારીખ 28/7/2025ના રોજ ફરીવાર તેમને દુખાવો થતા ફરીવાર પણ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી. બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતીવાડામાં ઓનર કિલિંગનો જે મામલો છે તે સામે આવ્યો છે, જ્યાં પિતા અને કાકાએ બાળકીની સહિત જે દીકરી છે તેની હત્યા નિપજાવી હતી. આ સમગ્ર મામલે હાલ ખુલાસા થયા છે, જેમાં કાકાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પિતાને પકડવા માટે હાલ પોલીસે ચક્રોમાં ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેમાં દાતા એએસપીએ 2 ઓનર કિલિંગની જે ઘટનાઓ છે તેનો પર્દાફાશ કર્યો છે. લિવિનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળી અને તેની હત્યા કરી હતી, તેમજ જે મોતને હાર્ટ એટેકમાં જે ફેરવવાનું ષડયંત્ર છે તે પણ ઘડ્યું હતું. ત્યારે પિતા અને કાકાએ યુવતીને મારી અને પુરાવાનો પણ નાશ કર્યો છે. ત્યારે પોલીસે યુવતીના કાકા શિવરામ પટેલની અટકાયત કરી છે, જ્યારે પિતાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025ના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે. જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ. આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી. છોટાઉદેપુર સબ જેલમાં રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે તે ભાવપૂર્વક રીતે ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી બહેનો જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી, જેનાથી ભાવુક દ્રશ્યો છે તે સર્જાયા હતા. ભાઈઓ પરંપરાગત રીતે પોતાની બહેનો પાસે રાખડી છે તે બાંધી છે અને સાથે ઉપહાર પણ આપ્યો છે. જેલ વિભાગના ખાસ આયોજન હેઠળ ભાઈઓએ બહેનોને છોડ એક ભેટ સ્વરૂપે આપ્યા છે અને ખાસ રક્ષાબંધનના તહેવારની જે જાળવણી કરી છે. સાથે જ પર્યાવરણ જળવાય તે માટે પણ આ ખાસ જે ઉપહાર છે તે આપવામાં આવ્યો છે અને આ નવતર પહેલથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી યાદગાર બની હતી. આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર સબ જેલમાં રાખવામાં આવેલા બંદીવાન ભાઈઓને સવારથી જ તેમની બહેનો દ્વારા રાખડી બાંધવા માટે ઉમટી પડેલ છે. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બેન દ્વારા બંદીવાન ભાઈને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને રાખડી બાંધવામાં આવે છે. ત્યારે પર્યાવરણને જાળવણી થાય તે માટે જેલ વિભાગના વડા ડૉક્ટર કે.એલ. રાવ સાહેબની સૂચના મુજબ એક છોડ વીરપસલી સ્વરૂપે ભેટમાં આપવાની વ્યવસ્થા જેલ વિભાગ તરફથી ગોઠવવામાં આવેલ છે. ખેડાના નડિયાદ ખાતે બિલોદરા જિલ્લા જેલમાં રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે તે ભાવપૂર્વક રીતે ઉજવાયો હતો. કેદી ભાઈઓએ તેમની બહેનો પાસે રાખડી બંધાવી અને ભાઈ બહેનના સ્નેહનું સૂત્ર સાર્થક કર્યું હતું. જેલ પ્રશાસન દ્વારા એક પેડ બહેન કે નામ પહેલ હેઠળ બહેનોને વૃક્ષની ભેટ આપી હતી. જ્યારે પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષ જતનનો સંદેશ પણ આપ્યો છે. ત્યારે ખંભાત અને બોરસદના જે કેદીઓ છે તેમની પણ બહેનો છે તે રાખડી બાંધવા માટે પહોંચી હતી અને આ પર્વની ઉજવણી કરી છે. અને આજરોજ જે પવિત્ર તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનોનો, તે નિમિત્તે અમે અત્રેની જેલ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તેના જેલમાં રહેલા સગા ભાઈઓને તેમની આવેલી સગી બહેનો તરફથી એક રાખડી બાંધવામાં આવે અને એક પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે. તેમજ અમારા જેલોના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી એવા ડૉક્ટર કે.એલ. રાવ સાહેબની એક મુહિમ છે કે ભાઈ દર વખતે બેનને કંઈક ભાઈ આપતો હોય છે, તો આ વખતે એક વૃક્ષનો રોપો આપવો અને તે વૃક્ષનો રોપો બેનને આપે અને એના નામનું એક વૃક્ષ વાવે, તે એવી એક નવી મુહિમ ચાલુ કરવામાં આવેલી છે. 21મી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાની ભાવના આપણી આસપાસ જીવંત છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો, જ્યાં એક બહેને પોતાના ભાઈની કિડનીની જે ભેટ આપી છે અને રક્ષાબંધનની ઉજવણી કરી છે. ગાંધીનગરમાં રહેતા 50 વર્ષીય કિરણ પટેલ 2 વર્ષ પહેલા કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા. ત્યારે તબીબી સારવાર બાદ ડોક્ટરોએ કિડની ફેલ થયાની સમાચાર આપ્યા હતા, જેનાથી સમગ્ર પરિવાર અને બહેનો ખૂબ જ દુઃખી થઈ હતી અને જે બાદ કિડની ડોનર છે તે શોધવાની શરૂઆત કરી હતી. જે બાદ ત્રણેય બહેનોએ કિડની આપવા માટે રાજી થઈ હતી અને એમાંથી એક બહેનોએ પોતાની કિડની આપી પોતાના ભાઈનો જીવ બચાવ્યો છે અને હાલ બંને ભાઈ બહેને રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરી છે. બેનનો આભાર તો તમે માનો એના કરતાં સવિશેષ છે, કારણ કે મને નવો જન્મ આપ્યો છે. જે ભગવાન પણ ન કરી શકે તે કામ બેનને મને કરી બતાવ્યું છે, એટલે બેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. લોકોને
લોકોને સંદેશ એ આપું છું કે સમાજમાં જો કોઈને કિડની ફેલ હોય તો એને તમે ડોનેટ કરી શકો છો અને એનું જીવન સરળ અને સ્વસ્થ બનાવી શકો છો એવી બધાને હું અપીલ કરું છું. બેનના મગજ ઉપર તો બહુ જ અસર થઈ હતી. ભાઈ કરતાં એ વધારે થઈ હતી કે મારા ભાઈના ક્યાંથી દુઃખ આવ્યું આવું અને ક્યારે સારું થશે ભાઈને. મારા પરિવારમાંથી તો ખૂબ સપોર્ટ હતો. અમે બહુ જ આનંદિત છે ભાઈ બહેન બધાએ. મોડાસા સબ જેલમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હૃદયસ્પર્શી રીતે ઉજવાયો હતો. જેલ પ્રશાસને વિશેષ આયોજન હેઠળ 11 પાકા અને 98 કાચા કામના જે કેદીઓ છે એમ કુલ મળી 109 કેદીઓએ તેમની સગીની બહેનોએ રાખડી બાંધી છે. બહેનોએ ભાઈઓના હાથે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયા છે. જેલ પ્રશાસને આકર્ષણ અને સલામતીનું આયોજન કર્યું હતું અને બહેનોને વૃક્ષ અર્પણ કરી અને પુનઃસંસ્કારનો સંદેશ આપ્યો હતો. મારો ભાઈ અહીંયા સબ જેલમાં છે. અમને અહીંયા રાખી પર્વ નિમિત્તે બોલાયા હતા રાખડી બાંધવા માટે, તો અમે આવ્યા હતા. રાખડી બાંધી, એ લોકોની વ્યવસ્થા બહુ સારી છે, અંદરથી બધું પ્રોવાઈડ કરે છે, કંકુ, ચોખા, મીઠાઈ, પછી ભાઈની યાદમાં છોડ આપે છે. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારો ભાઈ જલ્દી છૂટીને બહાર આવે. બીજું શું આપ્યું ત્યારે ગિફ્ટમાં? ત્યાંથી ભાઈની યાદમાં છોડ આપ્યો. આજે સબ જેલ મોડાસા ખાતે રક્ષાબંધનનો નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે. અમને એવી પ્રાર્થના કરી ભગવાનને કે તે જલ્દી છૂટી જાય. 4 વર્ષથી અમે લોકો રાખડી બાંધવા આવીએ છીએ. અમને વૃક્ષ આપવામાં આવી છે. આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે. આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ, આઈજીપી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર અત્રેની સબ જેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે. આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગળ્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે. મહેસાણા જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. જેમાં ભાઈઓ તરફથી બહેનોને ભેટ સ્વરૂપે એક છોડ છે તે આપવામાં આવ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા આ નવતર પ્રયોગ થકી પર્યાવરણનો બચાવ અંગે એક સંદેશ છે તે આપવામાં આવ્યો છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય. બહાર તો બહેનો એમના ભાઈઓને રાખડી બાંધતા હોય, પરંતુ અમારા જેલોના વડા શ્રી ડોક્ટર કેએલ રાવ સાહેબની સૂચના મુજબ અત્રેની જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ એમની પોતાની સગી બહેનો આવી અને અહીંયા રાખડી બાંધી શકે એને જોતા અમે અહીંયા સારી વ્યવસ્થા કરી આપી છીએ. સાથે સાથે અમે જે બહેનો બહારથી આવે અને એનો ભાઈ એક ફૂલછોડ આપે તો એની બહેન એ ફૂલછોડનું બહાર જે જતન કરે, જેથી પર્યાવરણનું બી જતન થાય. અને એની બહેનને અહીંયાથી સૂચના આપવામાં આવે છે કે આ ફૂલછોડ તમે ઉછેરજો, પાણી નાખજો અને આપનો ભાઈ જલ્દી છૂટી જાય જેલમાંથી, એવી પ્રાર્થના કરજો. સુરતના માંડવીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સાથે જ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆતને આદિવાસી સમાજનું સન્માન વધાર્યું છે. 14 આદિજાતિ જિલ્લામાં 480 કરોડના 2500 જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કર્યું છે. સાથે જ શિષ્યવૃત્તિ અને સહાયનું પણ વિતરણ કરાયું હતું. રક્ષાબંધન પર આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. તેમણે પીએમ જન યોજના છે તેને પણ વન અધિકાર અધિનિયમ અને વોકલ ફોર લોકલ દ્વારા આદિવાસીઓના વિકાસની વાત પણ કરી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી અને સ્વાગત કરાયું હતું. સાથે જ પોલીસ વિભાગની બહેનો દ્વારા ગૃહ રાજ્યમંત્રીને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી. તો વાંસદા ખાતેના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર જે વ્યક્તિઓ છે તેમને સન્માનિત કર્યા હતા અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ પણ કર્યું હતું. આદિજાતિ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરે જે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે.
બાળકોના ભણતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી, અને એ જ દીકરીઓના લગ્ન પછી એમના સપના સાકાર થઈ શકે, પરિવારને ઘર માટે, એમની સારવાર માટે, આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે. વિશ્વ આદિવાસી દિવસના અવસરે દેવગઢ બારિયામાં નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દેવગઢ બારિયા તાલુકાના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આદિવાસીઓએ પરંપરાગત પોશાક પહેરી તીરકામઠું, ભાલા અને ધાર્યું જેવા શસ્ત્રો સાથે ડીજેના તાલે નૃત્ય પણ કર્યું હતું. યુવાનો સાથે મહિલાઓએ પણ નાચગાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જેનાથી રેલી ભારે આકર્ષક બની હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારે મંત્રીએ જણાવ્યું હતું કે 90 વન પેદાશો માટે MSP ભાવ નક્કી કરી અને સરકારે વનબંધુઓના આર્થિક સશક્તિકરણ માટે કામ કર્યું છે. આદિજાતિ વિદ્યાર્થીઓ લાભાર્થીઓ સાથે જ જે પરિસ્થિત પત્ર છે, ચેક અને સહાય મંજૂરીનો હક છે તે પણ વિતરણ કર્યો હતો. જેમની શહાદત અને અંગ્રેજો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરીને જે લડત આપી, આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે. એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો. એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે. તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી છે તે કરવામાં આવી હતી. સોનગઢ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેક મંત્રી સહિત લોકો છે તે હાજર રહ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી અને ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સોનકોટ કોલેજમાં સેકન્ડ જેઠી 5-8 બેડ પાર્ટી સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. ત્યારે આદિવાસી નેતા યુસુફ ગામિતે જણાવ્યું હતું કે સરકાર પરવાનગી આપે કે ન આપે, અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીશું અને વ્યારા રેફરલ હોસ્પિટલના જે ખાનગીકરણને લઈ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમજ આદિવાસીઓ પરના જે અન્યાય સામે લડતા રહીશું તેવું પણ જણાવ્યું છે. આ પ્રસંગે આદિવાસી સમાજે શિક્ષિત, વ્યસન મુક્ત અને સંગઠિત થવા માટે હાંકલ પર કરવામાં આવી છે. તાપી જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર અને ખૂબ જ જનમેદની સાથે થઈ. આદિવાસી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી ત્યારે અમે સરકારી હોસ્પિટલનું જે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે વ્યારા ખાતે, એનો અમારે વિરોધ પ્રદર્શન માટે બેનરો લઈને નીકળ્યા હતા. હજારોની સંખ્યામાં આજે અમે એક જ વાત કરી કે જે રીતે વેદાંતાને ભગાવી છે એ રીતે આપણે સરકારી હોસ્પિટલને સરકારી રાખવા માટેની લડત પણ લડીશું. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ આદિવાસી હક, સંવિધાન અને સામાજિક રાજકીય મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો પણ ઉજાગર કર્યા છે. આદિવાસી યુવક યુવતીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ નગારાના તાલે ટીમલી નૃત્ય છે તે પણ રજૂ કર્યું હતું. એકતા, હક અને જાગૃતિનો સંદેશ આપ્યો છે. ત્યારે ડોક્ટર તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકી પણ આ નૃત્યમાં જોડાયા હતા. આજે વિશ્વ દિવસની ઉજવણીનું આયોજન નેત્રંગ ખાતે કરવામાં આવ્યું હતું. એમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ સાથે હું પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારમાંથી આદિવાસીઓ આજે ઉમટી પડ્યા હતા. એક ઉત્સાહનો માહોલ હતો અને એ ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓમાં હવે નવી ઉર્જાનો સંચાર થઈ ચૂક્યો છે.
હાલ ગુજરાત 87 માં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.